નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણ શહેરના મેઇન બજારમાં ગીમટા નજીક રાત્રે 4 જેટલી દુકાનોમાં અગમ્ય કારણોસર લાગી આગ। મોડી રાત્રે મેઇન બજારમાં આગ લાગતા ટળી મોટી દુર્ઘટના। તો આગ લાગવાના કારણે ચારે વેપારીઓને થયું લાખો રૂપિયાનું નુકસાન। પાલિકા આપના વોર્ડમાં યોજાયો કાર્યક્રમ। વોર્ડ નંબર 6 ના શ્રમજીવી વિસ્તારની પાલિકાની ટીમે લીધી મુલાકાત। તો ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા હોવાના પ્રશ્નોની સાથે ગંદકી, સાફ સફાઈ અને પીવાના પાણીના પ્રશ્નો મુખ્યત્વે મળ્યા જોવા। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ શહેરના મેઇન બજારમાં ગીમટા નજીક રાત્રે 4 જેટલી દુકાનોમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી। આગની જાણ પાટણ નગરપાલિકાના ફાયર ફાઇટર વિભાગને કરાતા તાત્કાલિક ફાયર વિભાગના કર્મચારીઓ ફાયર ફાઇટર સાથે આવી આગ પર પાણીનો મારો કરી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। પાટણ શહેરના મેઇન બજારના ગીમટા નજીક આવેલ વિશાલ ફૂટવેર, સહારા ફૂટવેર, ડોલર ફૂટવેરમાં આગ લાગી હતી। ત્યારબાદ આગ બાજુમાં આવેલી બાલચંદ એન્ડ કંપનીમાં પ્રસરી હતી। તેમાં એલિવેશન બળી ગયું હતું। તો બાજુમાં આવેલ હીરા જ્વેલર્સની દુકાન આગની ઝપેટમાં આવી હતી અને આગના એલિવેશનના કારણે તે બળી ગયું હતું અને દુકાન માલિકોને અસહ્ય અને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। નગરપાલિકાના ફાયર ફાઇટર વિભાગના કર્મચારીઓ 2 ફાયર ફાઇટર અને 2 ટેન્કર મારફતે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો। ફાયર ફાઇટર વિભાગની સાથે સેવાભાવી યુવાનો પણ મદદમાં લાગ્યા હતા। આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। આગ જોવા માટે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા। પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડના જવાનો ઘટના સ્થળે પહોંચી લોકોને વિખેર્યા હતા અને વાહન વ્યવહાર ડાયવર્ટ કરાવ્યો હતો। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સહારા ફૂટવેર અને વિશાલ ફૂટવેરમાં ઉપર પડેલ બૂટ ચપ્પલ કાર્ટૂનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। પવનના કારણે આગ બાજુની ડોલર ફૂટવેરમાં પ્રસરી હતી અને 3 દુકાનોનો માલ સામાન બળી ગયો હતો। આજે રાત્રે બજારની આગળ ગીમટા નાકે અચાનક 3 દુકાનોમાં આગ ફાટી નીકળી અને આગ ભયંકર હતી। પણ આજુબાજુના રહીશો દ્વારા નગરપાલિકાને જાણ કરતાં નગરપાલિકાની આખી ટીમ અહીંયા લાગી ગઈ છે અને મહદઅંશે આગ ઓલવવાની કામગીરી પણ પૂર્ણ થવાના આરે છે। અહીંના સ્થાનિક લોકોએ પણ ખૂબ મદદ કરી છે, આજુબાજુના વેપારીઓ પણ ખૂબ મદદ કરી છે અને નગરપાલિકાએ ફાયર વિભાગ અને સાથે સાથે પ્રાઇવેટ 2 ટેન્કર પણ અમે મંગાવ્યા છે અને આગ ઓલવવાની કામગીરી ચાલુ છે। લગભગ થોડા સમયની અંદર આગ ઓલાઈ જશે અને જાન જે નુકસાન થયું કેટલું એની યાદ થાય એવી નથી, પણ મહદઅંશે અહીંના સ્થાનિક કાર્યકર્તાઓ, કોર્પોરેટરો અને આગેવાનો દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે। પાટણ જિલ્લાના શાંતલપુર તાલુકાના 45 જેટલા ખેડૂતોએ સ્કાય યોજના અંતર્ગત નખાવેલા સોલાર પ્રોજેક્ટના ઇન્વર્ટર બગડી ગયા હોવાનો આક્ષેપ કર્યો છે। આ બાબતે જે તે એજન્સીને રજૂઆત કરતાં તેમના તરફથી કોઈ પ્રત્યુત્તર ન અપાતા હોવાનો આક્ષેપ પણ કરાયો છે। ખેડૂતોએ કહ્યું હતું કે અમે લોન લઈને આ પ્રોજેક્ટનો ખર્ચો કર્યો છે, અમને હાલ જે નુકસાન જઈ રહ્યું છે તેની ભરપાઈ કોણ કરશે? પાટણ જિલ્લાના શાંતલપુર તાલુકાના નલિયા ફીડરમાં 45થી વધારે ખેડૂતો દ્વારા સોલાર મંજૂર કરાવી પોતાના બોર ચલાવી શકાય અને વધુ આવક મળી શકે તેને લઈને વિદ્યુત બોર્ડના અધિકારીઓ પાસેથી કાગળની કાર્યવાહી કરી મંજૂર કરાવી અને સોલાર પ્રોજેક્ટ લગાવવામાં આવેલો। ગણતરીના મહિનાઓમાં જ આ પ્રોજેક્ટમાં લગાવેલા ઇન્વર્ટર બગડી ગયા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। ઇન્વર્ટર બંધ થઈ જવાના કારણે ખેડૂતોએ હાલ નુકસાન સહન કરવું પડી રહ્યું છે। તો બીજી તરફ સોલાર પ્રોજેક્ટ માટે જે લોન લીધી છે તેના હપ્તા પણ ભરવા પડી રહ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું। ખેડૂતોએ કહ્યું હતું કે આ બાબતે અમે સોલાર પ્રોજેક્ટ લગાવનાર એજન્સીને ફરિયાદ કરીએ છીએ તો અમારી ફરિયાદ કોઈ સાંભળતું નથી। અમારા ફોન ઉપાડવાના પણ બંધ કરી દેવામાં આવ્યા છે। ખેડૂતોને જે લગાવેલ ઇન્વર્ટર બળી ગયા હોય ખેડૂતોની આવક બંધ થઈ જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે।
ખેડૂતોને બોર પણ બંધ થઈ ગયા અને સોલારની આવક પણ બંધ થઈ જતાં ખેડૂતોને મહામુસીબતે લોન કેવી રીતે ભરવી તે પ્રશ્ન ઊભો થયો છે. ખેડૂતોએ કહ્યું હતું કે કંપની દ્વારા ખેડૂતોની સર્વિસ આપવાનું અને દરેક જગ્યાએ તેમના માણસો રાખી ચકાસણી કરવાની ખાતરી આપી હતી, પરંતુ કંપની દ્વારા કોઈપણ જાતની સર્વિસ આપવામાં આવતી નથી, જેને લઈને ખેડૂતોને અંદર રોષ જોવા મળી રહ્યો છે. વારાહી UGVCL પેટા વિભાગીય કચેરી નાયબ ઇજનેર RS ચૌહાણે જણાવ્યું હતું કે અમે એજન્સીને લેટર લખી જાણ કરી દીધી છે, પરંતુ એમણે એવું કહ્યું હતું કે ઇન્વર્ટર રિપેરિંગમાં ગયા છે, આવે એટલે લગાવવામાં આવશે. સાહેબ મારા 4 મહિનાથી ઇન્વર્ટર ભરી ગયું છે. ભરતભાઈને ફોન કરા તો કોઈ ધ્યાન દેતું નથી. અમારે આ કેવી ડોર આ સ્કીમ અમારે લોન કેવી ડોર પૂરી કરવી? કાલ પછી અમારા નાના ખેડૂત માટે આ લોનનો ભારત કેવી ડોર અમારે ભરવાની સાહેબ? તો શું માગણી? મારે ઇન્વર્ટર સાહેબ ભરી ગયું છે. તો શું માગણી? ડુપ્લિકેટ ઇન્વર્ટર આવી નાખી ગયા છે. ઇન્વર્ટર ચાલુ કરવાની પ્રયત્ન અમે કરવાનું કરાય છે. આ સૂર્યશક્તિ કિસાન યોજના ને આ લોકોએ એક જાતનો ફ્રોડ જ કર્યો છે અમારી સાથે. અમે જોયા જાણ્યા વગર એગ્રીમેન્ટોમાં સહી કરી નાખી, એ જ અમારી મોટી ભૂલ. 40થી વધારે કનેક્શનો સોલારના અમારા આ નલિયા ફીડરની અંદર છે. એમાં મારા ખ્યાલથી મહિનાની અંદર 2-3 વખત તો અમથું બંધ રહેતો ને છેલ્લા 6 મહિનાથી મારું પોતાનું ઇન્વર્ટર ભરી ગયું છે. હું ભરતભાઈ કોઈક છે એમને ફોન કરું છું, એમના બીજા કોઈક નીચેવાળા છે એમને ફોન કરું છું, પણ એ લોકો પહેલાં આપણને ફોન કરીને સારું સારું બોલે, પછી કંઈ આવતા છે નહીં. એટલે એક જાતનું અમારા પર આ ફ્રોડ કર્યું છે અને અમને ખોટી રીતે આ લાવીને અમારી એક તો જગ્યા રોકાવડાવી, ઉપરથી ના તો અમને કોઈ આ UGVCL વાળાનો લાભ મળે કે નહીં કાંઈ. એટલે આ ડુપ્લિકેટ ઇન્વર્ટરો નાખ્યા છે. ઇન્વર્ટરોનો કોઈ એમ માનો ને કે એ ચાલતા જ નથી એમ કહો તો કહેવાય. હવે 7.5 વર્ષ સુધી આની એમ કે ગેરંટી. 7.5 વર્ષ તો બહુ દૂરની વાત છે. અત્યારે જ અમે બધા બેઠા છીએ આ રીતે નથી. અમારે જો આ અમે સોલારના ભરોસે રાખીએ તો અમને લાઇટ અમારે 7 રૂપિયા યુનિટ ખરીદવી પડે. જે સરકારી જે અમને લાભ મળતો હોય, જે કિસાનનો લાભ કે જે UGVCLના નિયમ પ્રમાણે 40 પૈસા યા 60 પૈસા પ્રતિ યુનિટ, એના બદલે અમારે 7 રૂપિયા. એટલે હવે અમારે આ 6 મહિનાથી તો બંધ પડ્યું, તો પછી અમારે કોની પાસે જઈને કરવું ને આ અમારું આ નુકસાન કોણ આપશે? અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામે અક્ષત વિતરણ કાર્યક્રમની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને તે યાત્રાનું પ્રસ્થાન નંદાજી ઠાકોર, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ, ગુજરાતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધનાવાડા સરપંચ ઠાકોર જગસી બાપુ તેમજ ચંદનજી ઠાકોર અને ગુરુ મહારાજના પૂજારી જીવુભા તેમજ હનુમાન દાદાના પૂજારી બળવંતભાઈ તેમજ સમગ્ર ગ્રામજનો અને ભક્તજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ યાત્રા આખા ગામમાં ઢોલ નગારા સાથે ફરી અને ઘરે ઘરે ફરીને અક્ષત વિતરણ કર્યું હતું અને સમગ્ર ગ્રામજનોએ વધામણા કર્યા હતા અને 300 ઘર સુધી આ સંદેશો પહોંચાડ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ધનાવાડા સરપંચ ઠાકોર જગસીજી બાપુ તેમજ મંત્રી જયંતિજી ઠાકોર તેમજ રણસિંહ ઠાકોર તેમજ હરિજી ઠાકોર તેમજ લેંબુજી ઠાકોર તેમજ યુવાનો એ સુંદર આયોજન કરી કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો હતો. સરસ્વતી તાલુકાના કાસા ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગામ લોકો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. આ સમયે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેકવિધ યોજનાની માહિતી અંગે શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવા ગ્રામજનોએ સામૂહિક શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી આપી યોજનાનો લાભ લેવા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો. મેરી કહાની મેરી જુબાની હેઠળ સ્થાનિક લાભાર્થીઓએ પણ યોજનાના લાભથી પોતાના જીવનમાં આવેલા પરિવર્તન અંગેની સફળ વાર્તા ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરે જણાવ્યું હતું કે અત્યારે સરકારશ્રીની યોજનાઓની માહિતી હર ઘર સુધી પહોંચી રહી છે. જરૂરિયાતવાળા લોકોને પોતાનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે. ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઘરમાં અચાનક કોઈ બીમારી આવે તે પહેલાં જેમણે આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું ના હોય તેવા લોકો તરત જ આયુષ્યમાન કાર્ડ સત્વરે કઢાવી લેજો. પાટણ જિલ્લાના રાધનપુર શહેરના મસાલી હાઈવે ઉપર આવેલ પંચમુખી સોસાયટી જવાના રસ્તા ઉપર છેલ્લા કેટલાક સમયથી સોસાયટીઓના નાવા ધોવાનું પાણી રસ્તા ઉપર ફરી વળતા રસ્તો બિસ્માર હાલતમાં જણાઈ રહ્યો છે. ત્યારે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તો કેટલાક વિસ્તારમાં ગટરની લાઇન ઠેર ઠેર તૂટી જવાના લીધે જાહેર માર્ગો પર તેમજ અન્ય વિસ્તારમાં
પાણીની રેલમછેલ થઈ રહી હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ બાબતે રાધનપુર નગરપાલિકાના સત્તાધીશોને અનેક વાર રજૂઆત કરવા છતાં અંતે કોઈ નિરાકરણ ન આવતા સોસાયટીના લોકોએ જાતે રસ્તો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ સોસાયટીથી જતા રસ્તા પર મસમોટા ખાડાઓ પડી જતા ત્યાં જતા વાહન ચાલકોને મોટી હાલાકી વેઠવી પડી રહી છે। ત્યારે આ પ્રશ્નોનું નિરાકરણ નહીં થતાં આખરે રામદેવ સોસાયટીના રહીશોએ મજબૂર બનીને ઘરના ખર્ચે રાત્રે માટી બુરાણ કરી કામ કરવામાં આવી રહ્યું છે। રાધનપુર પાલિકાનું કામ લોકો કરી રહ્યા છે તો શહેરીજનો આશા કોની પાસે રાખે તે એક સવાલ છે, જેમાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અયોધ્યા ખાતેથી શ્રીરામને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ 22 તારીખે યોજાઈ રહ્યો છે, જેને લઈ સોસાયટીની બાજુમાં આવેલા પંચમુખી હનુમાન મંદિર ખાતે પણ 22 તારીખે ધામધૂમથી ઉજવણી કરવાની હોવાથી સ્થાનિક લોકોએ આ રસ્તાને જાતે સમારકામ કરવામાં આવી રહ્યો છે। રાધનપુર પાલિકા તંત્રની લાપરવાહી વારંવાર સામે આવી રહી છે। શહેરીજનો વારંવાર ભોગ બની રહ્યા છે અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ રસ્તો વલ્લભનગરથી છેક વચ્ચે હનુમાનદાદાનું મંદિર, પંચમુખી સોસાયટી, રામદેવ સોસાયટી, બીજી રાજવીનગર, રાધેકૃષ્ણ, નીલકંઠનગર સોસાયટી, આ બધી સોસાયટીઓ આવેલી છે અને આ બધાનો જાહેર રસ્તો છે અને બાજુની સોસાયટીવાળા એટલું પણ અહીં કાઢે છે ને કોઈ હેડવાનો કોઈ રસ્તો નથી રહેતો। અત્યારે જે 22 તારીખે અયોધ્યા જે ઉત્સવ રામચંદ્ર ભગવાનનો થઈ રહ્યો છે એના માટે અમારે બધું આયોજન કરવાનું છે, એટલે અમારા સ્વખર્ચે અમે બધાએ સોસાયટીના માણસો મળી અને અત્યારે માટી બીવું નખાઈ રહ્યા છે, બરાબર। અને નગરપાલિકામાં ઘણી રજૂઆત કરી પણ કોઈ આજ દાડા સુધી કોઈ સાંભળ્યું નથી। કોઈ આ સોસાયટી અહીં કરે વલ્લભનગરથી કરી અને એક રાજવી સોસાયટી, એમાં 5 થી 7 સોસાયટીઓ આવે વચ્ચે, એમાં વચ્ચે પંચમુખી હનુમાનજીનું મંદિર આવે છે અને આ ઘરના ખર્ચે અમે રસ્તો બનાવીએ છીએ। નગરપાલિકાને ખૂબ રજૂઆતો કરી, અરજીઓ કરી, કલેક્ટરને કરી પણ કોઈ ધ્યાન આપતા નથી। 22 તારીખે અમારે રામ પ્રતિષ્ઠા છે અયોધ્યા, તો એનું અમારે આયોજન કરવાનું છે, એના માટે અમે ઘરના ખર્ચે સ્વખર્ચે કરી રહ્યા છીએ। પાટણ નગરપાલિકા દ્વારા દર ગુરુવારે પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ યોજી વોર્ડ વાઇઝ શહેરીજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે આજરોજ પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ વોર્ડ નંબર 6માં યોજાયો હતો। ત્યારે પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સ્વચ્છતા શાખાના ચેરમેન હરીશભાઈ મોદી સહિત સ્થાનિક કોર્પોરેટરો અને પાલિકાની ટીમ તુલસી હોટલથી પાલિકા આપના વોર્ડનું કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારે તુલસી હોટલના સંચાલકે શ્રમજીવીના વળાંક પાસે જ લોખંડની ગ્રીલ મારી દેતા 4 વ્હીલર વાહનોને આવવા જવામાં તકલીફ પડતી હોવાથી તુલસી હોટલના માલિકને બોલાવી આ ગ્રીલ તાત્કાલિક દૂર કરી દેવા સૂચનાઓ આપવામાં આવી હતી। ત્યારબાદ વોર્ડ નંબર 6માં આવેલા શ્રમજીવી વિસ્તારની મુલાકાત લેતા અહીં ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા હોવાના પ્રશ્નોની સાથે ગંદકી, સાફ સફાઈ અને પીવાના પાણીના પ્રશ્નો મુખ્યત્વે જોવા મળ્યા હતા। ત્યારે ભૂગર્ભની કાચી ગટરોને પાકી બનાવી આગળની ચેમ્બરમાં જોડાણ આપી ભૂગર્ભના જાહેર માર્ગો પર રેલાતા ગંદા પાણીની સમસ્યાનો નિકાલ લાવવાના પ્રયત્નો કર્યા હતા। ત્યારબાદ શ્રમજીવી આવાસ યોજનાની મુલાકાતે જતાં અહીં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળતા સ્થાનિક લોકોએ પાટણ નગરપાલિકાએ રોડ, રસ્તા, પાણી અને ભૂગર્ભના કનેક્શન યોગ્ય પ્રમાણે આપ્યા ન હોવાથી પાયાની સુવિધાઓ વિના જ આવાસ યોજનાની ફાળવણી કરી દીધી હોવાના પણ આક્ષેપો કર્યા હતા। ત્યારે વોર્ડ નંબર 6ના કોર્પોરેટર અને કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આવાસ યોજનાના મૂળ માલિકો અને અન્ય લોકો પોતાના મકાનો ભાડે આપી દીધા હોવાનું ધ્યાને આવતા તેઓને નોટિસ પાઠવી તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવાની સાથે જ તે મકાન માલિકે આવાસ યોજનામાં રહેવા આવ્યા બાદ કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સ કરાવ્યું ન હોવાથી ભૂગર્ભની સમસ્યા જોવા મળી રહી હોવાનું જણાવ્યું હતું અને વધુમાં શ્રમજીવી વિસ્તારમાં જે તે રોડ, રસ્તા બાકી છે તેને સત્વરે બનાવી પાટણ શહેરમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાનું પણ જણાવ્યું હતું। આજે પાટણ નગરપાલિકા દ્વારા દર ગુરુવારે દરેક વોર્ડમાં નગરપાલિકા તમારી દ્વારે એ કાર્યક્રમ દ્વારા આજે વોર્ડ નંબર 6માં શ્રમજીવી વિસ્તારમાં આજે અમે નગરપાલિકાની આખી ટીમ લઈ અને અમે ત્યાં આવ્યા અને આજે વિવિધ પ્રશ્નો એમના સાંભળ્યા અને ત્યાં સફાઈની જે જરૂરિયાત હતી એ સફાઈ કરાવી અને ત્યાં અંડરગ્રાઉન્ડ ગટરનો જે પ્રશ્ન છે અને પાણી ત્યાં ભરાય છે અને એના દ્વારા ગંદકી થાય છે, એ ગંદકી દૂર કરવા માટે અમે હાલ ત્યાં પાકી ગટરો બનાવી અને ત્યાં લાવી અને પાણીનો નિકાલ કરી અને ત્યાં સ્વચ્છતાનો એક કાર્યક્રમ અમે કરીશું। અને ત્યાં રોડ, રસ્તા જે બાકી છે એ રોડ, રસ્તા પણ અમે સત્વરે બને તેમ વહેલા બનાવી અને એ રોડ, રસ્તા પણ કરી અને એરિયાને અમે એક સારો ઉદાહરણ પાટણમાં પૂરું પાડીએ એવું એક ઉદાહરણ રૂપ અમે એરિયા બનાવીશું। સ્થાનિક લોકો આક્ષેપ છે કે આવાસ યોજના ફાળવી દીધી છે પણ પાયાની સુવિધાઓ પૂરી નથી પાડી, તે બાબતે આપણે શું કહેવું છે?
આવાસ યોજનામાં બધી જ સુવિધાઓ છે, પણ એ લોકોએ પોતે એનું મેન્ટેનન્સ કરવું પડે. એ કોઈ મેન્ટેનન્સ કર્યું નથી અને એમને એમ પોતે રહેવા આવી ગયા. અને આવાસ યોજનામાં જેના મકાનો ફાળવ્યા છે એ લોકો રહેતા નથી. એ લોકોએ બધાના ભાડા આપી અને અમુક જગ્યાએ બીજા લોકો ભાડે રહેતા હોય છે. તેની સામે શું કાર્યવાહી કરશે અને એની સામે અમે અત્યારે નોટિસો આપીશું અને એની આગળની કાર્યવાહી કરશું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ શહેરના મેઇન બજારમાં ગીમટા નજીક રાત્રે 4 જેટલી દુકાનોમાં અગમ્ય કારણોસર લાગી આગ. મોડી રાત્રે મેઇન બજારમાં આગ લાગતા ટળી મોટી દુર્ઘટના. તો આગ લાગવાના કારણે ચારે વેપારીઓને થયું લાખો રૂપિયાનું નુકસાન. પાલિકા આપના વોર્ડમાં યોજાયો કાર્યક્રમ. વોર્ડ નંબર 6 ના શ્રમજીવી વિસ્તારની પાલિકાની ટીમે લીધી મુલાકાત. તો ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા હોવાના પ્રશ્નોની સાથે ગંદકી, સાફ સફાઈ અને પીવાના પાણીના પ્રશ્નો મુખ્યત્વે મળ્યા જોવા. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.